આ કાશી વિશ્વનાથ તળાવ છે અને એની જે પાળીઓ આવે એ પાળીઓ આખી પેલી તરફ નમી ગઈ છે, જેના કારણે અંદર તિરાડો પણ પડી ગઈ છે અને એ વિષયના લીધે જ આ પેવર બ્લોક પણ બેસી ગયા છે. તમે જોઈ શકો છો આ એ તળાવ છે જેના કારણે રાજસ્તંભ સોસાયટી અને એની આજુબાજુની 5 સોસાયટી ચોમાસામાં ડૂબી જાય છે. અત્યારની પરિસ્થિતિ અને સંજોગોને જોતા મને એવું લાગે છે કે આ તળાવ ફાટશે અને આ તળાવ ફાટ્યું તો આ 5 સોસાયટી અને એની સાથે રોડ પર પરિસ્થિતિ વિપરીત થઈ શકે છે એવી 100%ની સંભાવના છે. અને અહીંયા કોઈ જાનહાનિ બી થાય એની બી કોઈ ગેરંટી નહીં, કારણ કે ઘણા લોકો અહીંથી અવર જવર કરતા હોય છે. તંત્રની કામગીરીમાં તો મોદી હે તો મુમકિન હે. મોદી મહારાજના નામ પર બધાને વોટ મળે છે. 1200 કરોડ ગયા, 700 કરોડ ગયા, એટલે આ લોકો તો પીએફની વ્યવસ્થા કરી રહ્યા છે એમના, બાકી કામના નામે કશું થઈ રહ્યું નથી. વડોદરાની જનતાએ સમજવાનું છે ભાઈ, 30 વર્ષથી તમારી સ્માર્ટ સિટીમાં ગયા વર્ષે ડૂબ્યા, આ વર્ષે બી ડૂબવાની તૈયારી રાખજો. તમે તરાપા નાવડીઓ મંગાવી રાખજો, કારણ કે આપણે તો મોદી હે તો મુમકિન હે.